નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વડોદરા લોકસભા બેઠક પર નોંધાયું 61.33% મતદાન। ત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે જે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રખાયા ત્યારે 100 કેમેરા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ઈવીએમ પર બાજ નજર। ત્યારે પોલિટેકનિક કોલેજ ખાતેથી 3 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો। ત્યારે અર્ધલશ્કરી દળે ઈવીએમની સુરક્ષાનો મોરચો સંભાળ્યો। 4 જૂને મતગણતરી પૂર્ણ થતા સુધી જે ચૂક ન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે સીએપીએફ નું એક પ્લાટૂન સ્ટ્રોંગ રૂમ પર રહેશે, ત્યારે એસઆરપી નું એક પ્લાટૂન અને સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં રહેશે। છે કે ગઈકાલે આપણે લોકસભા 2024 નું મતદાન પૂરું થયું। વડોદરા લોકસભા મત વિસ્તાર માટે પોલિટેકનિક ખાતે આપણે સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે તો કુલ 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સૌથી અગત્યનો જે ભાગ છે એટલે કે અંદર જે સ્ટ્રોંગ રૂમની જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થા આપણે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ કરશે। નીચે બિલ્ડિંગમાં જે એન્ટ્રી છે એટલે કે મધ્ય ભાગમાં જે સેકન્ડ લેયર છે એ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ કરશે, અને આપણે જે ઊભા છે એ અને એની બહારનો વિસ્તાર એટલે કે મેઇન ગેટ સુધીનો જે વિસ્તાર છે એ આઉટર જે કોર્ડન છે એ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવશે। અને લોકલ પોલીસમાં કુલ 2 પીઆઈ, 8 પીએસઆઈ અને 12 માણસો રાઉન્ડ ધ ક્લોક તમને સુરક્ષામાં તૈનાત જોવા મળશે। બાજુમાં આપણે એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવે છે કે જેને ચકાસણી કરવી હોય અથવા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય, કોઈ અધિકારીની વિઝિટ કરવાની હોય અથવા ઓબ્ઝર્વર્સની વિઝિટ કરવાની હોય તો એના માટે આપણે એક કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરી બેઠક વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે। વિધિ છે કે ગઈકાલે આપણે લોકસભા 2024 નું મતદાન પૂરું થયું। વડોદરા લોકસભા મત વિસ્તાર માટે પોલિટેકનિક ખાતે આપણે સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે તો કુલ 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સૌથી અગત્યનો જે ભાગ છે એટલે કે અંદર જે સ્ટ્રોંગ રૂમની જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થા આપણે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ કરશે। નીચે બિલ્ડિંગમાં જે એન્ટ્રી છે એટલે કે મધ્ય ભાગમાં જે સેકન્ડ લેયર છે એ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ કરશે, અને આપણે જે ઊભા છે એ અને એની બહારનો વિસ્તાર એટલે કે મેઇન ગેટ સુધીનો જે વિસ્તાર છે એ આઉટર જે કોર્ડન છે એ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવશે। અને લોકલ પોલીસમાં કુલ 2 પીઆઈ, 8 પીએસઆઈ અને 12 માણસો રાઉન્ડ ધ ક્લોક તમને સુરક્ષામાં તૈનાત જોવા મળશે। બાજુમાં આપણે એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવે છે કે જેને ચકાસણી કરવી હોય અથવા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય, કોઈ અધિકારીની વિઝિટ કરવાની હોય અથવા ઓબ્ઝર્વર્સની વિઝિટ કરવાની હોય તો એના માટે આપણે એક કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરી બેઠક વ્યવસ્થા બહાર રાખવામાં આવી છે। વિધિ છે કે